સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની એક નાનકડી ભૂલ અને જસમા ઓડણના શ્રાપના કારણે પાણીથી છલોછલ રહેતું તળાવ હજારો વર્ષથી સુકાયેલું પડ્યું છે। જી હા મિત્રો, આજે આપણે આવ્યા છે પાટણમાં આવેલા સહસ્ત્રીલિંગ તળાવની મુલાકાતે। આ તળાવ રાણકી વાવથી માત્ર 1.5 કિલોમીટરની દૂરીએ આવેલું છે। આ તળાવનું નિર્માણ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1092 માં કરાવેલું, પરંતુ એક સમયે આ તળાવ પાણીથી છલોછલ ભરાયેલું રહેતું, તો આજે કોરું કટ કેમ પડ્યું? એના પાછળ એક લોકવાયકા પ્રચલિત છે કે જ્યારે આ તળાવનું નિર્માણ થતું હતું ત્યારે અહીંયા જસમા ઓડણ તેમજ તેમનો પરિવાર અહીંયા કામ કરતો હતો, પરંતુ જસમા ઓડણ ખૂબ જ સુંદર હતા, તેના કારણે રાજા સિદ્ધરાજ જયસિંહ તેમની તરફ આકર્ષાયા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જસમા ઓડણ છે પરિણીત હતા। પરંતુ એક દિવસ બને છે એવું કે સિદ્ધરાજ જયસિંહ તેમના પતિની હત્યા કરાવી નાખે છે અને આનો આઘાત લાગતા જસમા ઓડણ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપે છે કે આ તળાવ કોઈ દિવસ પાણીથી ભરાશે અને પાટણની પ્રજા પાણી વગર તરસે। પછી આ શ્રાપથી મુક્ત થવા માટે 32 વર્ષના યુવાન એટલે કે મેઘમાયાએ પોતાનું બલિદાન આપ્યું હતું અને એક સમય આ તળાવ પાણીથી ભરાયું હતું, પણ આજે આ તળાવ કોરું કટ પડ્યું છે।